बोले श्री अनादि कृष्ण नारायण भगवान की।
શ્રી નર્મદેશ્વર મહાદેવ કી, ગજાનન ગુણપતિ મહારાજ કી, હનુમાનજી મહારાજ કી, આદि शक्ति अम्बे मात की, अपने अपने मात पिता सदगुरु भगवान की, सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पते। हर मोज हर मोटी कुकाओમાં બેઠો હોય એવું લાગે હે, કુમકુમ વાપીમાં આવ્યા હોય એવું, પણ આજ આનંદ આજુ છુરંગ આજ નેનો મને સખી અમારે આંગણે, સખી વૃંદાવન ધામને આંગણે આચા મોતી ડેવર હોમે ભગવાન કૃષ્ણનું ઈ વૃંદાવન હશે તો કેવું હશે કે જ્યાં સમતા હશે, જ્યાં હરેક જીવમાં ભગવાન નિરખવામાં આવતા હશે, એવી આ એક પાવન ભૂમિ વૃંદાવન ધામ. હાથ હાથ વરહના વાણા વયા ગયા અને કોઈ પણ શુભ કાર્ય થાય એની પાછળ કોઈ એક શક્તિ કામ કરતી હોય, અને એ શક્તિ હું ગૌરવ સાથે કહી શકું કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમા મધ્યમાં એશિયા ની હટારી, અને હિન્દ દેવી તણી કમર પર લટકતી દ્રટકશી તીક્ષ્ણ જાણે કટારી, અને પહાડ ઉન્નતમુખે જ્યાં કીર્તિ ઉચારતા અને સરી જતી જનની દે જ્ઞાન સરની, એવી વંદુ તને આવડી ભારત ભૂમિની મા ભગવતી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, પાવન સૌરાષ્ટ્રની ભૂમિમાં કુમકુમ વાપી ધામ, અને જ્યાં એક એવો સૂરજ ઉગ્યો, જ્યાં એક એવો દિવ્ય પ્રકાશ પુંજ ફૂટ્યો, પરમ વંદની પ્રાતસ્મરણી, જેનું નામ સમરતા જીવન સુધરી જાય એવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસ, અદ્ભુત ગ્રંથ, પણ એમાંય એના સેવકોની અંદર, એના શિષ્યોની અંદર, એની પરંપરાની અંદર એક એવી દિવ્ય પુંજ મોટી કુકાઓની ધરતીમાં સાહેબ, જેનું નામ બોલતા છાતી ગજગજ ફૂલવા માંડે, જેનું નામ બોલતા હૃદય કમળમાં, નાભી કમળમાંથી એક પછી એક શબ્દો સ્ફુરવા મળે, એવી એક દિવ્ય ચેતના જાગતી, હાલતી, ચાલતી, બોલતી મૂર્તિ એટલે ગોબર ભગત. જોરદાર તાળીના ગડગડાટથી વધાવો, જેના હાથમાંથી તાળી ન પડે ને એની જેવો દુનિયામાં કોઈ કાયર નહીં. કારણ કે જેનું જીવન સાહેબ, ગ્રંથને તો વાંચીએ પછી ખબર પડે કે આ ગ્રંથ આવો છે, આમાં આમ કહેવામાં આવે છે, પણ સાહેબ જેના જીવતરને વાંચી લઈએ, જેના જીવનની એક એક પળને વાંચી લઈએ અને પછી જ જીવન જીવવાનો રાહ મળી જાય લાલભાઈ, એનું નામ દિવ્ય મૂર્તિ કહેવાય. અને એ ગોબર ભગત ગોબર બાપા આપણી વચ્ચે બિરાજમાન છે, એનાથી રૂડો અવસર કયો હોય સાહેબ. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, પછી જુંજું પાવ આગે ધરો અન કોટી યજ્ઞ સમાન. તો સાહેબ ઈ આ વૃંદાવન ધામની પાવન ભૂમિ કેવી હશે કે ગોબર બાપા જેવા પરમહિતકારી સંતના પગલા આ ભૂમિની માથે પડતા હોય. અને સાહેબ આજે વનમાં ચંદન ઉગ્યું માટે હસ્તી સબ વનરાય. ઘનશ્યામભાઈ, એક જંગલની માલિકોર નીકળી અને જંગલની માલિકોર સાહેબ એ ઝાડવા સુનમુન ઊભા હોય, એની આંખમાં આહુડા નીતરતા હોય એવું ચિત્ર દેખાય. હાવ સુનમુન ઉભેલા ઝાડવાને કોઈ કવિ એમ પૂછે કે આમ કાં ઊભું છે આખું જંગલ? હાવ મોઢામાંથી મેશ લાગી ગઈ હોય, નૂર ઉતરી ગયું હોય, આવા ઝાડવા થઈને આજ આખું જંગલ કાં ઊભું? અને ત્યારે જંગલના ઝાડવા જવાબ દેતા હોય કે આજે વનમાં વાંસ ઉગ્યો માટે રોવત સબ વનરાય. આ અમારા જંગલની માલિકોર 18 ભાવ વનસ્પતિ છે, પણ આજ અમારામાં એક વાહડો ઉગ્યો, ઈ મોટો થાહે, ફણગા ફૂટશે, અંદરો અંદર ગહાહે, ઈ તો હળગી જાહે, આખા ગામને હળગાવશે, એની વેદના અમને થાય છે. અમુક અમુક હોય સાહેબ સમાજમાં વાહડા જેવા, ઈ આવે ને ત્યાં સાહેબ પ્રસંગ હોય ને ઈ મહાન કરી નાખે, પણ એ જન્મા હોય જ એની માટે હાવ. પણ સાહેબ ઈ જ કવિને નીકળવાનું થાય જંગલની અંદર. મનોજભાઈ,
અને કવિ જેવો જંગલમાં નીકળે અને વનરાય તમને કહો આમથી આમ હિલોળા લ્યો સાહેબ. આહા, વાનરા ઓળકોળામણું રમે, આમ આખે આખી હિલોળા લઈએ વનરાય. ઝરણા છે ઈ પાણાને ઠેકી ઠેકીને જાતા હતા અને હવારના પોરમાં હાથમાં વલોણા લઈ અને જાણે કોઈ માલધારીની બાયુ એક આરે દહક વલોણા હાંકતી હોય, ઘા 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 અવાજ આવતો હોય એવો અવાજ કરતો ગીરની કરરામાંથી ડાલા મખો હાવ જેમ કહેવાય છે, ખાડા 11 હાથ લાંબો, ઝંડા જેવું પૂંછડું, થાળી જેવો પંજો અને માલિકોર શરીયું જેવા નોર અને ઘા 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 કરતો હાવજ હાલો આવતો હોય સાહેબ. અને ઈ ભૂમિની માથે ઈ ગરવા ગિરનારની છાયામાં આમ જુઓ તો પરબની માલિકો સતદેવીદાસ, સમરદેવીદાસ, આમ હતાધારમાં ગીગડો પીર, આમ નજર કરો તો બગદાણામાં બજરંગદાસ બાવલીઓ અને સાહેબ મોટી કુકાઓની ધરતીની માથે અમારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન સાહેબ અને અમારા ગોબર ભગત એની પ્રેરણાથી આજ અમદાવાદની આ ઉગમણી કોરે દેરડી ગામની બાજુમાં આ વૃંદાવન ધામ, ઈ ધામ સાચા અર્થમાં વૃંદાવન ધામ બન્યું છે. મારા બાપ ઘરની માલિકોરી એક છોકરો પોતાનો પેટનો દીકરો, એને જો કઈ તકલીફ હોય અને એને હાચવવો પડે તો મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વરહ, 2 વરહ, અરે 5 વર્ષે તો તમને એનું મનમાંથી એનો હગો બાપ એમ બોલે કે આ પીડાઈ એની કરતા વહી જાય તો સારું. સાહેબ ધન્યવાદ છે આ 7 ટ્રસ્ટીઓ અને એની સાથે જોડાયેલા સંસ્થાના તમામ પ્રકાશભાઈ, અમારે મનોજભાઈ, અમારે સરફરાજ મંસૂરી સાહેબ, એને તાળીના ગડગડાટથી વધાવો. ભૂપતભાઈ, કેટલાના નામ બોલું, બધાના નામ હું બોલવા બોલીશ, કારણ કે અહીંયા એક પણ ટ્રસ્ટી એવા નથી જેને નામ નહીં પડી હોય સાહેબ. એક પણ ટ્રસ્ટી એવા નથી જેને નામ નહીં પડી હોય. કારણ કે અમે ગમે ને આ કાર્યક્રમ કરવા જઈએ એટલે આવડું પેજ ભરીને લાલભાઈ આપી દઈએ કે આ બધાયના વખાણ કરજો. હાથ પેઢીમાં અમે એને કોઈને ઓળખતા ન હોય, કેટલા બૂચ મારું પેદા થયા, એના વખાણ કરવાનું લિસ્ટ અમને આપી દેતા હોય. જ્યારે વૃંદાવન ધામના ગેટમાં પગ મૂકીએ અને અમારા મનોજભાઈને એમ કહીએ કે મનોજભાઈ કોને મળવાનું, કે પ્રકાશભાઈને મળી લ્યો. મને કાંઈ ખબર નથી સાહેબ, આને કૃપા કહેવાય અનાદિ કૃષ્ણ નારાયણની. પ્રકાશભાઈ, ખૂબ સુંદર મજાના આ કાર્યક્રમમાં આપ સૌની હાજરી. એવા દિન દુખિયા જેને દુનિયા સાહેબ જાકારો દે, મોટી મોટી મેળ્યું એ જે દીદી ધેલો જાકારો રે, મોટી મોટી મેળ્યું એ જે દીદી ધેલો જાકારો રે, એ તેદી મારા વૃંદાવન ધામે એ કીધું તું એ જીવન પધારો રે નંદરાણી તારા. આજુ પડીએ કીધું તું વિયો મારા બાપ, મારા ભગવાન, મારા પ્રભુજી. આહ, જેને દુનિયા તુંકારા દે એને મારો બાપ કરી અને એની સેવા કરે, એને ખવડાવવું, એને નવડાવવા, એને ધોવડાવવા, એનું તૈયાર કરવા. અને સાહેબ આ ગાળ્યું દે તો એને સાંભળી લેવી મારા બાપ. એને રામના મંત્ર સમજી અને જે જીવનમાં ઉતારે ને એનો કોઈ દી દુનિયામાં વાંકો વાળ ન થાય. અહીંથી ગાળ બોલાય અને મારા માટે મહામંત્ર છે. મને એને આશીર્વાદ આપ્યો છે. આવો ભાવ જેના હૃદયમાં હોય ને એ આ સેવા કરી શકે. બાકી હકો બાપ કૌઠો થઈ જાય ને એટલે ખૂણામાં પીડ્યો હોય કે હું લખ કરો છું. આવા કોડાવના દુનિયામાં ઇતિહાસમાં કોઈ દી નામ ન રીએ. નામ રહનતા ઠંકરા, નાણા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા, બાપ પાડ્યા નહીં પડંત. આજ વૃંદાવન ધામને આંગણે એક આ કંઠમાંથી શબ્દ નીકળી જાય તો એ શબ્દ છે એ મંત્ર બની જાય અને આખું જીવન સાર્થક થઈ જાય. એવી આ ભૂમિની માલિક હોય નર્મદાશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે અહીંયા દેવળ બંધાણા છે અને એના દર્શન કરતા એમ થાય કે જાણે મહાદેવ અહીંયા આવીને બેસીએ સાહેબ. નર્મદેશ્વર મહાદેવ ઈ રેવાને કિનારે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ એનું સાનિધ્ય હોય, વૃંદાવન ધામ હોય અને જીવતી જાગતી સેવાની મૂર્તિઓ મારી સામે બેઠી હોય. તમારા બધાના દર્શન કરીને કોટી કોટી બધાને વંદન કરીને જય અનાદિ કૃષ્ણ નારાયણ કહું છું. કારણ કે આ કુકાવાઓનું જે મંડળ આવ્યું ને એ હજારો વર્ષોથી મને યાદ છે ત્યાં સુધીથી કીર્તનના મંજીરાને કરતાલું લઈને મારા બાપ ભજન ગાવા જાય ને જે કાંઈ પૈસો ભેગો થાય ધર્મના કામમાં વાપરે. ભલામણા ખંભે જોડિયું નાખીને દુનિયા માટે માગી હગે ને એની કૃપા હોય ને તો આવું થાય.
મનોજભાઈ એક વાત યાદ આવી છે કે એક ગામડું ગામ અને ગામમાં એક ભાઈ એને દીકરા નહીં અને ઈ ક્યાંક જોવડાવવા માટે ગઈ, જ્યોતિષ જોવડાવવા માટે એને કીધું. જ્યોતિષકારે સમૃદ્ધ જ્યોતિષકાર હતો, એણે ગ્રંથ વાંચીને કીધું એક ભવ વયો ગયો, 7 ભવ હજી તારે 6 ભવ હજી તારે દીકરા નહીં થાય, 7 ભવ તારા ભાગ્યમાં દીકરા નથી આવું કહી દીધું. સાહેબ નારદજીની પાસેથી ઈ જાણી અને કીધું તું કે તારા ભાગ્યમાં દીકરા નહીં થાય. અને ઈ જ નારદજી 2 વર્ષ પછી ગામમાં નીકળ્યા. એક ફળીની માલિકો એમ કહેવાય છે કે એક છોકરો રમતો હતો, એને એમ થયું કે અનાથ નો છે, પણ 10 વર્ષ પછી જોયું તો 7 છોકરા રમતા હતા. ઘનશ્યામભાઈ 7 છોકરા રમતા હતા. એટલે નારદજીથી રહેવાનું નહીં, સાધુના રૂપમાં એવું કીધું કે ભાઈ આ અનાથના છોકરાને હાચવે છે ને મોટા કરે છે ને, મારો ઠાકર તને આવતા ભવમાં દીકરા દેહે, તું તારે ભલે 7 ભવનું કીધું. અને તેદી બાઈ એમ બોલી હતી, કોણ અનાથના છોકરા? મોઢું સંભાળીને બોલો, હું એની જણનારી જનેતા બોલું છું. આ 7 ને મેં જન્મ દીધો કે હોય નહીં, તારા ભાગ્યમાં નહોતા. ભગવાન કૃષ્ણની પાસે દોડતા દોડતા વૈકુંઠમાં જાય અને એમ કહે છે કે હું કામ ખોટું કહેવા મોકલ્યો, એ બાઈના ભાગ્યમાં સંતાન નથી એમ. આજ એની ત્યાં હાથ રમે છે. અને કૃષ્ણ ભગવાન કૃષ્ણ પરમાત્મા પેટ પકડીને બેઠા કે એ બધું જવા દ્યો, અટાણે મને પેટમાં દુખે છે, કોક સાધુનું કાળજું કાઢી અને એ આપો તો મને એની દવા બનાવીને પાવ તો મને મટી જાય. નારદજી કે અટાણે કાળજું ક્યાં લેવા જવું? એ પેલા, પછી હું જવાબ આપું, પેલા મને પેટમાં દુખે, કાંઈક કરો. અને સાહેબ નારદજી નીકળ્યા, આખી દુનિયામાં ફરી વળ્યા, કોઈ કાળજું આપી દે, કોઈ કાળજું ના આપ્યું, પણ કાળજું લઈને આવ્યા છે છેલ્લે. કોને કાળજું આપ્યું? નારદજી. એ કે સૌરાષ્ટ્રની ભૂમિમાં એક સાધુડો બેઠો તો રૂખડિયો, અને એને જઈને વાત કરી કે ભગવાન કૃષ્ણને પેટમાં દુખે છે, તમારું કાળજું આપો. અને એને પેટમાં કટાર મારીને કીધું કે લે કાળજું, તારા કાનડાને મટી જતું હોય તો મારા કંઈક કાળજા કુરબાન છે. કટાર મારીને કાળજું આપી દીધું. અને તઈ પરમાત્માએ એટલું કીધું તું કે જે પેટમાં કટાર મારીને કાળજા આપી હગે ને, તો એક નહીં 7 દીકરા દઈ હગે, નકર તમારું કાળજું ક્યાં બહાર ગામ ગયું તું? તમારી પાસે નહોતું કાળજું, પણ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સાહેબ સાચા મનના હૃદયના ભાવથી એકવાર પ્રાર્થના કરો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસને, અરે એની માનતાની ક્યાં કરો, નિજ અનુભવની વાત કરું છું કે એકવાર હવારના પોરમાં ગોબર બાપાનું નામ લઈને નીકળી જાય ને તોય દી સુધરી જાય. અમારા અનુભવ છે મારા બાપ, છે ને? કાંઈ ખોટી અતિશયોક્તિ નથી કરતો સાહેબ. પણ જન જોતા તાવા જની જોતા વાટી માનવી આજે મને વૃંદાવન ધામમાં આવી અને હામાં મળ્યા. એ પછી ઉગડ્યા હૈયાના હાથ, આ તો કુચી મળે નહીં કામની. ફરીથી અંદરથી વાત ઉગે છે સાહેબ. ઢેફું આ ટ્રસ્ટીઓ કેવા છે, સેજે અતિશયોક્તિ નથી કરતો. માં સરસ્વતી છે ને, અમને માફ ન કરે સાહેબ. ઢેફું સમજી અને અમને ફેંકી દો ધૂળમાં કે પછી હોનાના ત્રાજવે તોડો. ઢેફું સમજી અમને ફેંકી દો ધૂળમાં કે પછી હોનાના ત્રાજવે તોડો. અમને હું ફેર પડે બોલો, અમને હું ફેર પડે બોલો. અને આમે આંગળી પકડીને ક્યાં કોઈ નહીં આવ્યા હતા આ દુનિયામાં. આંગળી પકડી અને ક્યાં કોઈ નહીં આવ્યા હતા આ દુનિયામાં કે પછી અમે કોઈનાથી અહીંયા ડરીએ. અરે માર્ગ ને ડગલાની મોજ પડી જાય તો વૃંદાવન ધામમાં ફરીએ, અમે વૃંદાવન ધામમાં ફરીએ. ધંભ ધડકે અનમેડી હશે અનવળી ખેલન લાગે જો મેં ખાટ. પણ સજણા ભલે ને આવ્યા
આય તમારી કેતુના જોતા તાવા જોને અંતરમાં કોઈની આશા નહીં અન સેવા કરી બની નિજદાસ પણ એવા કુમકુમ વાપીમાં પ્રગટિયા એ તો જોઈ લ્યો શ્વેતાયન વ્યા યુગે યુગે આવે છે અને એટલે જ કદાચ બ્રહ્માનંદ લખીને કહે છે બ્રહ્માનંદ સ્વામી સાર સાર પાર સાધારી માર તારી અંધાર સાર 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 હરિ હર સૂર્ય વારી છરિય તુમ્હાર ભર ભર દૂર ભરાઈ નિર્ખાકાર પ્રવાર પ્રવાર ગર નિર્જર નિકટ મુકુટ સિર સવાર નમે કર ઉપર ફરાર ફરાર પદ કુંદર રંગ પર શ્યામ મે મારા રંગ પર શ્યામ મે આય બાપ આય મારા આંગણે આવીને જમીન વિયો જાજે આટલું બોલવા માટે તો હાથ પેઢીના સંસ્કાર જોઈએ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું ચેતાનું ધવરાવીને ધાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિદ્વાનું રણ ચડવાનું નામ કામથી નામ કામથી જો જો दुष्काळ डरावाय फाळ डरावाय आवा जावाय जीते आवा जावाय ए वखते आवे गुन गुन गावे बोई जावे वीर दावे तातार निभावे पंड पावे नाम पियावे दामती વિતવાનું રણ ચડવાનું નામ રતોનું કામથી નામ રતોનું કામથી નામ રતોનું કામ નથી ખવડાવીને ખાવાનું કોકના પડખે ઊભું રહેવાનું કોઈના દુઃખમાં ભાગ લેવાનું એ રાંકા અને લબાયડનું કામ નથી જેના મા બાપે હાથ પેઢીમાં કોક દી ક્યાંક
કોઈ સંતના સાનિધ્યમાં બેઠા હોય, રામાયણના પાઠ કર્યા હોય, ભાગવતના પાઠ કર્યા હોય, સુંદરકાંડના પાઠ કર્યા હોય, કાંઈ ન કર્યું હોય, સત્યનારાયણની કથા કરી હોય, એની પ્રજા થાય ને એ આભને ટેકા દે એવી થાય. બાકી માં ડુંગળીને બાપ મૂળો હોય, ઊભી ઊભી 50 રૂપિયાની પકોડી હરિહર કરી જતી હોય, એના પેટમાં શિવાજી ન થાય ને એના પેટમાં સાહેબ સંત મહાત્મા ન થાય. 100 રૂપિયાના હાંજે કુરકુરિયા ખાઈ જતું હોય, નાક સુધી બીબડા થતા હોય, ભલા માણા એ બોર્ડર ઉપર ન જાય, ન્યા જઈને સરહદના રખોપા ન કરે. પણ જેણે જેણે સમાજ માટે કંઈક કર્યું છે, જેણે જેણે પરમાર્થ માટે કંઈક કર્યું છે, એને દુનિયા કોઈ દી ભૂલતી નથી. વધારે વાત ન કરતા આ ગરવી ગુજરાત, ભારત વર્ષ અને સાહેબ કહેવા દો દેશ અને પ્રદેશની ધરતીની માલિકો, લોક સાહિત્યના આ મંચનું જેણે બહુ ઈમાનદારી પૂર્વક જતન કર્યું છે, વ્યાસપીઠની મર્યાદાને જેણે ખૂબ જાળવી છે અને સાહિત્યના વિદ્વાન લોકજગતની વાતોને લોકજગત સુધી મૂકી અને ગુજરાતના આંગળીના વેઢે ગણી શકાય એવા 5 આ ચાલુ યુગના કલાકારોમાંના એક કલાકાર એટલે ઘનશ્યામભાઈ લાખાણી. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. એવા જ ગરવી ગુજરાત ભારત વર્ષમાં જેનું નામ છે, લોક ડાયરાનું મંચ હોય કે પછી રાસ ગરબાનું મંચ હોય, એને ગજવવાની જેનામાં તાકાત છે એવું એક નામ એટલે દેવાંગીબેન પટેલ. એને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. ખૂબ જ સારો કંઠ, નવયુવાન, તરવરિયો યુવાન, જેને સાંભળીએ તો રાતોની રાત ટૂંકી પડે અને કેસેટોની અંદર જેમણે સ્વરબદ્ધ કર્યા છે ગીતોને, એવા ભાઈ સાગર રાવલ, સાગર નાયક. એને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી સાગરભાઈ નાયકને વધાવજો. એવા જ અમારા વાસુદેવ પાટડિયા, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અમારા સંગીતકાર મિત્રો શરદભાઈ ડાભી અને એમની આખી ટીમ સાહેબ, એકવાર જોરદાર તાળીના ગડગડાટથી તમામને વધાવી લ્યો. સુંદર મજાનું સાઉન્ડ, અશોક સાઉન્ડ, ચાનો જે કે ભાઈ અમારે હા ટેસ્ટ લઈ રહ્યા છે અને હજી એને 2 પ્યાલી પાજો, કારણ કે એનો ટેસ્ટ ટકી રહે તો જ અમારા બધાનો ટેસ્ટ ટકે. પણ અશોક સાઉન્ડમાં કોઈથી જોવાનું ન હોય. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે એમને પણ આવકારીએ. અને દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ સાહેબ, આજ નર્મદેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે એક બાજુ દુંદાળો દેવ વિઘ્ન વિનાયક દેવ ગજાનન ગણપતિ મહારાજ અને એક બાજુ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરે ગુરુદેવ કી નાઈ હનુમાનજી મહારાજ, જેના શરણું લઈ લીધું અને એને એક વખત એના શરણે જઈ એના વિચારોને અમલમાં લઈ લીધા તો જીવનમાં બીજે ક્યાંય જવાની જરૂર ન પડે એવા હનુમાનજી મહારાજ. સુંદર મજાનું મંદિર, સુંદર મજાનું આ વૃંદાવન ધામ સાહેબ, ગરવી ગુજરાત નહીં પણ ભારતના ખૂણા ખૂણા સુધી એની સુગંધ હવે પહોંચવા મળી છે. કારણ કે કોઈ અજાણ્યા વ્યક્તિ જેની સાથે કોઈ લોહીનો નાતો નહીં, આંખનો નાતો નહીં, આંખની ઓળખાણ નહીં, એવા લોકોને, એવા ભગવાનને અહીં સુધી લાવી ભગવાન કહીને જેની સેવા કરે છે, એવા દરેકના શરણોની અંદર આ વૃંદાવન ધામની અંદર એક ચપટી માટી પણ જેણે આમ કરીને આમ કરી હોય ને ખાલી, એના પણ શરણોની અંદર કોટી કોટી વંદન કરું. ગજાનન ગણપતિની વંદના માટે અમારા સાગરભાઈ નાયકને વિનંતી કરું, આવો સુંદર મજાની ગણપતિ વંદના લઈને આવે. એકવાર જોરદાર આપ સૌના તાળીના ગડગડાટ સાથે સાગર નાયક.